જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને દરેક પક્ષ એકબીજા પર આક્ષેપો કરી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી મામલે આપના નેતા પિયુષ પટેલે ગંભીર આક્ષેપો કર્યા છે. આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને વાગરા તાલુકામાં ભૂમાફિયાઓ દ્વારા ખુલ્લેઆમ માટી અને રેતીની ચોરી કરવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો છે કે જાગૃત નાગરિક તરફથી મળેલી માહિતીના આધારે જાણવા મળ્યું છે કે ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓના આશીર્વાદ હેઠળ આ ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે સરકારને લાખો રૂપિયાનું રોયલ્ટીનું નુકસાન થઈ રહ્યું છે તેવા આક્ષેપો પિયુષ પટેલે કર્યા છે અને કુદરતી સંપત્તિનું બેફામ શોષણ થઈ રહ્યું છે તેવા પણ દાવા કર્યા છે. આ સાથે જ સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલતા કામોના નામે પણ નિયમો વિરુદ્ધ મોટા પાયે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. સરકારની યોજનાઓ દુરુપયોગ કરીને ગેરરીતિથી માટી ઉપાડવાના મામલે ઊંડી તપાસ થવી જોઈએ તેવા પણ માંગ કરી છે. જરૂરી હોવાના તેમણે વધુમાં કહ્યું છે કે આમ આદમી પાર્ટી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહી છે. આજે ખૂબ અગત્ય મુદ્દે આ એક વિડીયો બનાવી રહ્યો છું. ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે જે રીતે લોકો ખાણ ખનીજ વિભાગના અંડરમાં આવતી જે લીઝો છે એનો કેવી રીતે બેફામ એ લોકો રોયલ્ટીની ચોરી કરી રહ્યા છે, સાથે જ એ લોકો કેટલીક જગ્યાએ વગર પરમિશને પણ જે જમીનો ખોદી રહ્યા છે ને આજે જે ખનન કરી રહ્યા છે એ મુદ્દા ઉપર મારે વાત કરવી છે. આજે મારી પાસે 8 જેટલા લોકેશન મને આજે એક જણે કાગળમાં લખીને મને મોકલ્યા છે, એના ઉપર વાત કરવી છે. દહેજ જે વાગરા તાલુકાના વિસ્તારનો જે દહેજ વિસ્તાર છે, સાયખા છે, વાગરા છે, આવી ઘણી જગ્યાએ જે કેસરોલ છે, મેઘામ છે, અટાલી છે, વેંગની છે, પખાજન છે ને દહેજ પ્રોપરમાં કેટલીક જગ્યાએ જે સુજલામ સુફલામ અંતર્ગત જે યોજના અંતર્ગત જે માટી કૌભાંડ અત્યારે ચાલી રહ્યું છે એની પણ તપાસ અર્થે આજે આપણે ખાણ ખનીજ વિભાગની અંદર એક આરટીઆઈ પણ આપી છે અને એક અરજી પણ આપી છે. સાથે જ વારંવાર રજૂઆતો પણ કરી છે ખાણ ખનીજ વિભાગની અંદર કે જે રીતે રેતી છે એની જે ચોરી થઈ રહી છે, સાથે જ જે માટી ખનન જે કરી રહ્યા છે, આગળ ચોમાસું આવી રહ્યું છે, હવે જેટલા પણ આ જે માટી ખનન કરીને જે બેઠા જે મોટા મોટા જે ખાડાઓ કરી દીધા છે, જે માટી ચોરી ગયા છે, એ બધી જગ્યા હવે પાણી ભરાઈ જશે. એટલે કદાચ હવે ખાણ ખનીજ વિભાગ એવી વાતો કરશે કે આમાં તો પાણી ભરાઈ ગયું છે, અમે કેવી રીતે એને ચેક કરીએ, અંદર જવાના રસ્તાઓ બધા કિચડ છે. એટલે આ બધી ચર્ચાઓ થાય એ પહેલા અમે આ વિડીયોના માધ્યમથી એક આશા રાખીએ છીએ કે વહેલી તકે આ તમામ જે જગ્યાઓ ખોદકામ થઈ છે એની ઉપર ચકાસણી કરવામાં આવે, ચોક્કસ એની માપણી કરવામાં આવે, એની રોયલ્ટી જે પ્રમાણે એ લોકોએ પાસ કરાવી છે, રોયલ્ટી જે પ્રમાણે ભરી છે એ પ્રમાણે જ ખોદ્યું છે કે પછી એનાથી વધારે ખોદી કાઢ્યું છે. જેટલી રોયલ્ટી પાસ થઈ છે એનાથી વધારે જો ખોદકામ થયું હોય તો કાયદેસર એના ઉપર ફરિયાદ દાખલ થવી જોઈએ. એ લોકોએ ખાણ ખનીજને અંધારામાં રાખેલું છે, સરકારી તંત્રને અંધારામાં રાખેલું છે, એના વિરુદ્ધની અંદર એક કાયદેસર એક ફરિયાદ દાખલ થવી જોઈએ. એટલે આ જે જગ્યાઓ છે, આ જગ્યાઓની અંદર જે ખોદકામ થયું છે, આ ખોદકામના વિરુદ્ધની અંદર અમે આજે જે અરજી કરી છે એ અરજીના વિરુદ્ધની અંદર આગામી દિવસોમાં ચોક્કસથી પગલાં લેવાય એવી અમે આશા રાખીએ છીએ. જો નહીં લેવાય તો સીએમઓ પીએમઓ પોર્ટલ ઉપર પણ અમે ઓનલાઈન અરજીઓ પણ કરીશું, ગાંધીનગર સુધી પણ અમે અરજીઓ કરીશું અને જરૂર જણાય તો અમે જનતા રેડ પણ કરીશું અને રસ્તામાં અમે લોકો હવે ગાડીઓ પણ રોકાવીશું પોલીસને ફોન કરીને. એટલે પોલીસ જે કાયદો વ્યવસ્થા જાળવવાની જ્યારે વાતો થઈ રહી છે ત્યારે પોલીસ પણ અમને આની અંદર મદદરૂપ થશે એવી અમે એક આશા રાખીએ છીએ.